તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી એકવાર મોતનો ખતરો તોડાઈ રહ્યો છે. અમેરિકાના વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. તો વ્હાઇટ હાઉસ પાસે આશરે 30 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરાયું. તો ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર જ હાજર હતા. જોકે હુમલાખોરે સિક્યોરિટી ચેકપોઇન્ટ પર ગોળીઓ ચલાવી હતી. તો જવાબી કાર્યવાહીમાં આરોપીનું મોત થયું છે. ત્યારે ગોળીબાર બાદ વ્હાઇટ હાઉસ પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી. તો થોડા દિવસો પહેલા જ રાષ્ટ્રપતિ ટ્રમ્પની પુત્રીને પણ ધમકી મળી હતી. ત્યારે આરોપી પાસેથી ઇવાન્કાના ઘરનો નકશો પણ મળી આવ્યો હતો. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે વ્હાઇટ હાઉસ પાસે આશરે 30 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરાયું છે. તો મારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાયા છે. જી ઉમંગભાઈ, તો અમેરિકાના વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગ થયું છે, તેને લઈને આપ શું કહેશો? જયેશભાઈ, તમને જણાવી દઉં કે આ ફાયરિંગની પ્રથમ ઘટના હતી. 26 એપ્રિલે વોશિંગ્ટનની અંદર વ્હાઇટ હાઉસમાં ડિનર દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી. હુમલાખોર જે વોશિંગ્ટનના જે વ્હાઇટ હાઉસમાં નીચેના ભાગમાં પહોંચી ગયો હતો અને ડિનર ફર્સ્ટ ફ્લોર પર ચાલી રહ્યું હતું. એક મહિનાની અંદર એટલે આજે 24 તારીખે ફરતી ફાયરિંગની ઘટના થઈ છે. પરંતુ આ જે ઘટના બની છે એ એક બ્લોક દૂર બની છે. આ જે અશ્વેત જે ફાયરિંગ કર્યું છે, અશ્વેત વ્યક્તિએ જે ફાયરિંગ કર્યું છે તેને 30 રાઉન્ડ ફાયરિંગ કર્યાના સમાચાર મળી રહ્યા છે અને તેને જે સિક્યુરિટી સર્વિસના જવાનોએ તેને ગોળી મારી અને તેનું મારી નાખ્યો છે. સ્વાભાવિક છે કે આ વિસ્તારમાં ટોટલ 40 મિનિટ સુધી વ્હાઇટ હાઉસની બહાર 40 મિનિટ સુધી લોકડાઉનની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે આ ઘટના બની જ્યાં ફાયરિંગ 30 રાઉન્ડ જેટલી, ત્યારે ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર જ હતા. એટલે તમને જણાવી દઉં કે FBI, સિક્રેટ સર્વિસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો અને 40 મિનિટ સુધી લોકડાઉનની પરિસ્થિતિ રાખવામાં આવી હતી. વિશ્વના સૌથી સુરક્ષિત વિસ્તાર જે કહેવાય, ડોનાલ્ડ ટ્રમ્પ જે જગત જમાદાર તરીકે તેમની ઓળખ છે, તેમને ઘરની અંદર તેમના વિસ્તારમાં જ્યાં રહે છે વિસ્તારની અંદર છેલ્લા 1 મહિનામાં આ બીજી ઘટના છે. એ બહુ જ આશ્ચર્યજનક ઘટના છે અને સુરક્ષાના અનેક સવાલોનો ઘેરામાં વ્હાઇટ હાઉસ આવી ગયું છે. તમે થોડા દિવસ ટ્રમ્પની દીકરીને પણ જે ઈરાકી યુવાન હતો, જે ઈરાનની મિલિટરીની અંદર જે જોબ કરતો હતો, તેને તેમની પુત્રી છે તેમની જે ઘરની આજુબાજુના અથવા ઘરના નકશા પણ મળી આવ્યા હતા. આમ ત્યારથી ઈરાન અને અમેરિકા યુદ્ધ થયું છે. ત્યારથી તમે જણાવી દઉં કે ટ્રમ્પ ઉપર આ બીજી ફાયરિંગની ઘટના છે. ત્યારબાદ એમના પરિવારના જે નકશા હોય ઘરના એ બી મળી આવે છે. એનો મતલબ એ કે ક્યાંક ને ક્યાંક FBI, જે વિશ્વની સૌથી સિક્રેટ સર્વિસ કહેવાય છે, તેના પર સવાલો ઉઠ્યા છે. કારણ કે આવી ઘટનાથી જો કોઈ દિવસ મોટી ઘટના બને તે બહુ માથા પરિણામ આવી શકે છે. તરત અમેરિકન સરકારે આના પર ચિંતિત થઈ અને ઊંડા ચિંતનની જરૂર છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને એ માટે જરૂરી પગલાં ઉઠાવવાનો સમય આવી ગયો છે. જયેશભાઈ જી, તો આ હુમલા પાછળ કોઈ ઈરાનનો હાથ હોઈ શકે ખરા, તેવું લાગી રહ્યું છે? જો તમે જણાવી દઉં કે વિશ્વભરમાં જે સિક્રેટ સંસ્થાઓ છે, ભારતની રો કહેવાય, FD કહેવાય કે મોસાદ કહેવાય, એ પોતે ભાડુતી માણસો રાખીને હુમલા કરાવે છે. થોડા દિવસ અગાઉ તમે જોયું છે પાકિસ્તાનની અંદર એક આતંકવાદીનું મોત થયું હતું. સ્વાભાવિક છે કે જે બી દેશ એ સીધો વિરોધ દેશ હોય અથવા તો તેના વિરુદ્ધ ચાલતું હોય એના ઉપર જ આક્ષેપ કરે. આમ તમે જણાવી દો કે પાકિસ્તાન ભારત પર શંકા કરી છે કે ભારતની લો એજન્સીએ ભાડુતી માણસો મોકલી અને પાકિસ્તાન આતંકવાદી માણસ. સ્વાભાવિક છે કે કોઈ પણ દેશ, કારણ કે અમેરિકા વિશ્વમાં ઘણા બધા દુશ્મન છે, એટલું ઈરાન નથી, ઈરાક પણ છે, ક્યુબા પણ છે, વેનેઝુલા છે, અનેક દેશમાં અમેરિકાએ દુશ્મનો ઉભા કર્યા છે અને તેમની સામે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી કરી છે. એટલે આ પ્રારંભિક તબક્કે કેવું કે આ વ્યક્તિ ઈરાન સાથે જોડાયેલો હતો એ બહુ વહેલું કહેવાય. કારણ કે જે મોત થયું છે અશ્વેત વ્યક્તિ હતો અને તેનું મોત થઈ ગયું છે. એટલે સ્વાભાવિક છે કે મરણ પછી એની પાસેથી સુરક્ષા એજન્સીઓ જરૂરી તપાસ કરશે. પરંતુ અમેરિકા એક એવો દેશ છે કે તેની જે ખુફિયા એજન્સી કોઈ પણ દિવસ પબ્લિક સામે જાહેર નથી કરતું. તેઓ ખૂબ જ સાવચેતીપૂર્વક આની તપાસ કરશે. એના જે મોબાઈલ હશે, એનું લેપટોપ હશે અથવા એના જે બી આધુનિક ઉપકરણો છે તેનાથી
એને આ વ્યક્તિ કોના સંપર્કમાં હતો, આવું ઘટના બનવાનું પાછળનું કારણ, સચોટ કારણ શું એ શોધવામાં FBI એજન્સી લાગી ગઈ છે. જયેશભાઈ. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ફરી એકવાર મોતનો ખતરો તોળાઈ રહ્યો છે. તો અમેરિકાના વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં આશરે 30 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરાયું છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર હાજર હતા એ વખતે જ આ ફાયરિંગ કરાયું છે. ત્યારે હુમલાખોરે સિક્યોરિટી ચેકપોઇન્ટ ઉપર ગોળીઓ ચલાવી હતી. જોકે જવાબી કાર્યવાહીમાં આરોપીનું મોત થયું છે. ત્યારે ગોળીબાર બાદ વ્હાઇટ હાઉસ પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઉપરાંત થોડા દિવસો અગાઉ જ રાષ્ટ્રપતિ ટ્રમ્પની પુત્રીને પણ ધમકી મળી હતી. તો આરોપી પાસેથી ઇવાન્કાના ઘરનો નકશો પણ મળી આવ્યો હતો.